નામ સાહેબ તમારું? અનિરુદ્ધસિંહ રાઠોડ મારું નામ છે. જામનગરમાં સ્ત્રીઓને કેન્દ્ર સ્થાને રાખીને સ્ત્રી સશક્તિકરણના કારણે સ્ત્રીઓ જે ફિલ્મ બનાવેલી છે ગુજરાતી ફિલ્મ, એમાં અમને એક નાના નાના રોલ કરવાનો મોકો મળ્યો છે અને ખૂબ જ સારું એવી પ્રેક્ષકોની લોકચાહના અને મળી છે, જેમાં હું પણ છું અને મારી ડોટર પલકબા રાઠોડ પણ કામ કરે છે. સ્ત્રીઓ ફિલ્મ. જય માતાજી. જય માતાજી. મારું નામ મયુર વ્યાસ છે. મારા માટે આ પહેલું પિક્ચર હતું અને પહેલો અનુભવ હતો. તો થેન્ક્સ ટુ મારા ફ્રેન્ડ છે શૈલેન્દ્રસિંહ રાઠોડ, કે જે એના થ્રુ મને આમાં બ્રેકઅપ મળ્યો ને સ્ટેજ મળ્યું. તો એને મારો અનુભવ બહુ સારો રહ્યો અને પિક્ચરની સ્ટોરી પણ બહુ સારી છે. અને મારા માટે ટાઈમ એમાં ટૂંકો હતો, ત્યારે હું ટાઈમ એટલો આપી નથી શક્યો. અને હવે પછી જ્યારે બીજી વખત થશે ત્યારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી અને વધારે સારી રીતે થશે એવી રીતે હું સુધાર કરીશ મારી રીતે. ઓકે, થેન્ક યુ. અંદર કામ કર્યું છે. ખાસ તો મને આ સ્ત્રી ફિલ્મ છે એના વિશે થોડીક વાત કરવી છે કે આ સંપૂર્ણ ફિલ્મનું શૂટિંગ છે જામનગરમાં થયું છે. જામનગરના 90% વધારે આર્ટિસ્ટો જામનગરના છે અને વિજયભાઈ દલવાડી જે મેન ડાયરેક્ટર છે એ જામનગરના છે. અને એનું એક સપનું હતું કે જામનગરના કલાકાર માટે આપણે કંઈક કરવું. આજના સમયમાં ઘણા આર્ટિસ્ટ એવા છે કે જે મુંબઈ જાય, અમદાવાદ જાય, વડોદરા જાય, સ્ટ્રગલ કરતા હોય પણ એ લોકોને કામ ન મળતું હોય. તો વિજયભાઈના વિચાર આવ્યો કે આપણે જામનગરની અંદર જ આ સ્ત્રી સશક્તિકરણ વિશે આપણે ફિલ્મ બનાવી અને બને ત્યાં સુધી જામનગરના જ આર્ટિસ્ટને લેવા અને જામનગરનું શું કરી શકે. આજે કહું કે ફિલ્મ દુનિયાની અંદર જામનગરે સૌથી પહેલાં રંજીત સ્ટુડિયો દીધો. એવી જ રીતે જામનગરના આર્ટિસ્ટને પ્રોત્સાહિત કરવા માટે આ જે સ્ત્રી ફિલ્મ છે એ બહોળી સંખ્યામાં જામનગરના ફિલ્મપ્રેમી જનતા છે એને મારો હાર્દિક અનુરોધ છે કે તે આ ફિલ્મ જોવા આવે ને જામનગરના આર્ટિસ્ટોને પ્રોત્સાહિત કરે. જય શ્રી રામ. જય શ્રી રામ. હેલો, આપણે આપનું મેડમ નામ શું છે? મારું નામ જ્યોતિ સોની છે. મારો આમાં ડૉક્ટરનો રોલ હતો. જો તમે મૂવી જોયું જ હશે, આ મૂવી સ્ત્રીઓ ઉપર છે. બધા જોઈ શકે છે, નાનાથી મોટા સુધીના બધા પણ જોઈ શકે છે. બહુ સારું મૂવી છે. અને જે અત્યારની લેડીઝો છે, કોઈના અંદર આપણે ઘરમાં બેઠી હોય છે કે આપણે બહાર જઈને આવું થાય છે. હજી આપણા ઇન્ડિયામાં ઘણું બધું એવું થાય છે કે આવા અમુક રેબિટ્સના કોર્સ છે, નાની એવી છોકરીઓ છે, નાની એવી છોકરીઓ છે એને પણ નથી મૂકતા. એટલે આ જે છે ને અત્યારે જે આપણે મૂવી દેખાડેલું છે ને એ અત્યારે બધા જોશો ને તો બધાની હિંમત આવે. આ મૂવી એવું છે જે આપણા દલવાણી સાહેબ છે એ અમને એનાથી બધું પ્રોત્સાહન મળ્યો છે. એટલે વિજય સાહેબનો તમને ખૂબ સપોર્ટ મળેલો છે મૂવી માટે? હા, બહુ ફૂલ સપોર્ટ છે. મારું તો ફ્રેશર હતું, પહેલું મૂવી છે મારું. તમે શું રોલ કરેલો છે? મારો ડૉક્ટરનો રોલ છે. ખૂબ સરસ, ધન્યવાદ. થેન્ક યુ. શું સાહેબ તમારું નામ? મારું નામ મહેશ વારા છે. હું આમાં વિલનનો રોલ કરું છું. અને હા, હું આમાં વિલનનો રોલ કરું છું. આ અર્બન ફિલ્મ છે. સંસ્કાર ફિલ્મ્સ પ્રસ્તુત કરે છે. સંસ્કાર ફિલ્મ્સ આજના બેનરના હેઠળ આ પિક્ચર બનેલ છે. બહુ ફર્સ્ટ ક્લાસ પિક્ચર બન્યું છે ને જોવાલાયક ફિલ્મ છે અને સમજવાલાયક ફિલ્મ છે. હું તો વધારે કરીને મેં હિન્દી પિક્ચરમાં રોલ કર્યા છે, મોટા મોટા ફિલ્મમાં રોલ કર્યા છે. રિફ્યુજી, લગાન, આ બધા મોટા મોટા હીરો સાથે મેં કામ કરેલું. આ ફર્સ્ટ મારું મોટું ફિલ્મ હતું જે વિજયભાઈને મારા મિત્ર છે એના સાથે મેં આજ મને બોલાવ્યો. 2-4 મારા એમાં શોર્ટ છે એટલે વિલનનું કામ કરેલ છે. પણ પિક્ચર બહુ સરસ બન્યું છે. હું પબ્લિકને કહેવા માગું છું કે આ પિક્ચર જરૂર જોજો તમે. ઓકે, ધન્યવાદ સાહેબ. શું નામ સાહેબ તમારું? ચૌહાણ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ. આમાં તમે શેનો રોલ? મારો વિલનનો એક પાત્ર છે, નાનો એવો કેમિયો છે. સામે મારો વિલનનો એક એવો પાત્રો છે, નાનો એવો. અને આ પિક્ચર વિશે બધા એમ કે નારી શક્તિ ઉપર છે, આ છે, બધી રાઈટ છે. પણ ઇનસાઇડ સ્ટોરી તમને એક વાત કરું કે અમારા જે ડાયરેક્ટર સર છે એને જે મહેનત કરી છે, પાછા કોઈ આર્ટિસ્ટ નથી, અમને બધાને એને ટ્રેન કર્યા, એ લાયક બનાવ્યા કે અમે આમાં કામ કરી શકીએ. અને એની એટલી બધી વધારેમાં વધારે મહેનત છે
કે એને આ બધું શક્ય કર્યું કે અમે બધા રોલ કરી શકીએ. બાકી અમે બધા આમાં ખરેખર તો નવા જ આર્ટિસ્ટ છે, એટલા બધા કોઈ અનુભવી નથી. પણ પાછળ જે મેઇન ખરેખર કોઈનો હાથ હોય તો મારા ડાયરેક્ટર સરનો. એકવાર ભૂલ થાય, 2 વાર ભૂલ થાય, કોઈ બીજો હોય, મેં બીજે જોયું છે કે ડાયરેક્ટર કહી દે ભાઈ કટ ને બહાર કાઢી મૂકે. પણ અમારા સરે એવું નથી કર્યું. 1 રીટેક થાય, 2 થાય, 1000 રીટેક થાય, એનો કોઈથી ગુસ્સો નથી આવ્યો, કોઈથી મોઢું નથી બગાડ્યું, અને બધું ટાઈમ ટેબલ ટાઈમ ટુ ટાઈમ એને બધું કર્યું છે. એ પ્રમાણે કર્યું છે કે અમને ખાવા પીવાની પ્રોબ્લેમ ન પડે, પ્લસ અમને ધૂપ પણ ન લાગે, અને અમને જેટલી એક આર્ટિસ્ટને જેટલી ફેસિલિટી મળી જોઈએ ને એનાથી ડબલ ફેસિલિટી પણ આપી છે. ખૂબ સરસ. પૃથ્વીરાજસિંહ ચૌહાણ. થેન્ક યુ. ઓકે, જય માતાજી. આવી જાઓ. તમારું નામ શું છે? મારું નામ દશરથસિંહજી જાડેજા છે. શું નામ? દશરથસિંહ ડી જાડેજા. દશરથસિંહ જાડેજા. તમારો આમાં શું રોલ હતો? મારો વિલનનો રોલ હતો, વિલન ભેગો રોલ હતો મારો. ભાઈ આમ તો જો. મારો રોલ વિલનનો હતો, સાઈડ રોલ હતો, અને બહુ જ સરસ કામ કરાવ્યું છે સાહેબે. આ પહેલું જ મારું પિક્ચર હતું મોટા પડદામાં. બહુ જ સરસ કામ કરાવ્યું અને મને બહુ જ આનંદ થયો. અને આ પિક્ચર એકદમ સરસ છે. અને સાહેબે મને બહુ ટ્રેનિંગ આપી. 1 વાર 2 વાર ભૂલતા તોય સાહેબ કહેતા હતા કે ના તમે કે કામ સરસ કરો છો, અને પહેલી વાર આવ્યા તોય તમે કામ સારું કર્યું છે, બહુ જ સરસ કર્યું. ઓકે, થેન્ક યુ જાડેજા સાહેબ. શું નામ ભાઈ તમારું? અજય ડાભી. શું રોલ કર્યો હતો તમે આમાં? મારો વિલનનો રોલ છે. મેં આની પિક્ચર મૂવીમાં કામ કરેલું છે, ટેલિપિક્ચરમાં કરેલું છે ઘણું. કેટલા ટાઈમથી કરો? આમાં મને દલવાડી સાહેબના થકે મને સારું એવું કેરેક્ટર મળેલું છે, અને હું આજથી 20 થી 25 વર્ષથી આમાં વર્ક કરું છું. અને વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેને મને આમાં સારી રીતે વર્ક આપ્યું છે અને મારું સારું કામ છે. ઓકે, થેન્ક યુ. મારું નામ સુભાષ માજુસા છે. સ્ત્રી ફિલ્મ સારું છે, જોવાયલાયક છે. સમૂહની અંદર બધાય છે ને જોઈ શકે એવું ફિલ્મ છે. કોઈ બકવાસ કે કોઈ ઓલું નથી, બધાને સારું લાગે એવું છે. સામાજિક ફિલ્મ છે, તમે જુઓ તો સારું કહેવાય. અને સારામાં સારું બેસ્ટ ફિલ્મ છે અટાણું ગુજરાતી ફિલ્મમાં. મેં ઘણા પિક્ચરમાં કર્યું છે ગુજરાતી હિન્દીમાં, બરાબર છે, જેમ કે વિક્રમ ઠાકુર ભેગું, હિતન કુમાર ભેગું, બરાબર છે. પણ આ ફિલ્મ સામાજિકની સ્ટોરી છે, જોવાયલાયક છે. સમૂહમાં બધા ભેગા થઈને. થેન્ક યુ સર. થેન્ક યુ. શું નામ દાદા તમારું? મારું નામ બચુભાઈ છે. હા. અને મેં આ સર ભેગા વિશક ફિલ્મ કર્યો છે. એને બહુ સારી સ્ટોરીઓ લખ્યું છે, અને સારા એવા ફિલ્મો બનાવ્યા છે. અને જે અમારા જેવા નાના કામ કરે છે એ લોકોને રોજી રોટી અપાવી છે. ખૂબ સરસ. અને એટલે મૂવી બહુ સારી છે સાહેબ, અને જોવાલાયક છે. જે બૈરામને અને અત્યારના જે છોકરા છે એ લોકોને સુધરવાનું. બરાબર. એટલે હરેક સ્ત્રીનું જે અમારો જે રોલ કરેલો છે એ બધા પબ્લિકને જોવાલાયક છે. હા, જોવાલાયક છે સાહેબ બધાને. હા, અને મેં આમાં વડીલનો રોલ કર્યો છે. આપણે વડીલો બેઠા હોય, ઓડિયન્સનો તમારો રોલ છે. ઓકે ઓકે, ધન્યવાદ સાહેબ. મારું નામ નવરંગપુરી ગોસ્વામી છે, અને મારું આ 13મું પિક્ચર છે. અને વિજયભાઈ સાથે મેં 4-5 પિક્ચર કરેલા છે. પણ વસ્તુ એવી છે કે સ્ત્રીઓ જે પિક્ચર એને જે સ્ટોરી લખી મને બતાવી કે જેમ એમાં એવું લાગે આગલા જમાનામાં જો સ્ત્રીઓ આટલી મહાન અને વિચારી શકતી હોય તો આજના જમાનામાં કેમ નહીં? ના સાચી જરૂરી છે આજના જમાના પ્રમાણે. કારણ કે પુરુષ છે, સ્ત્રી એટલી જ કક્ષાની છે, તો એ પણ એટલી કેટેગરીની હોવી જોઈએ ને. પુરુષ કરી શકો, સ્ત્રી શું કામ ન કરી શકે? 100% કરવું જ જોઈએ. એના માટે થઈને આ વિજયભાઈ જે પિક્ચર બનાવ્યું છે એનો મેસેજ એ જાય છે કે ભાઈ પુરુષ કરી શકે, સ્ત્રી શું કામ ન કરી શકે. મારો રોલ આમાં ટ્રાન્સજેન્ડરનો હતો. જે મને સૂચવ્યું કે તમારે કયો રોલ, આ રોલ કરવાનો. ઓકે, બધાથી સારામાં સારો રોલ આ છે, કારણ કે આપણે સ્ત્રીની સુરક્ષા માટેનો આ રોલ હતો, તો આપણે એને એક્સેપ્ટ કર્યો. જેથી કરીને સ્ત્રી પિક્ચરમાં અમારો રોલ એ રીતનો હતો કે એનો મેસેજ એ નીકળતો હતો કે ભાઈ પુરુષ કરી શકે, સ્ત્રી શું કામ ન કરી શકે. એ ભાઈ કમ નથી કાંઈ. એ સાહેબ. ઓકે, ધન્યવાદ સાહેબ. થેન્ક યુ સાહેબ. આવી જાઓ મેડમ. હું ધાત્રી પારેખ વ્યાસ. મેં આ મૂવીમાં કોરિયોગ્રાફી કરેલી છે. અને સ્ત્રીઓ ધારે તો શું ના કરી શકે એ આ મૂવીમાં ડાન્સ દ્વારા તમને દર્શાવવામાં આવ્યું છે. તો જરૂરથી આ મૂવી એકવાર જોજો. થેન્ક યુ.
આવી જાઓ અશોકભાઈ આવી જાઓ. શું બોલવાનું કે આવડશે ને પાછી વાંધો. શું નામ શું છે ભાઈ આપણું? હું છું જામનગરથી અશોક ભાનુશાળી, હા. અને ખાસ કરીને આપણા દિગ્દર્શક એવા શ્રી વિજયભાઈ દલવાડી સાહેબ, નિર્માતા ભૂપતભાઈ ભાનુશાળી, તેમજ બેસ્ટ કેમેરામેનનો એવોર્ડ મેળવનાર એવા શ્રી પિયુષભાઈ ભાનુશાળી સહિત કલાકારોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સ્ત્રીઓ નામની ફિલ્મમાં મને પણ એક નાનો રોલ કરવાનો અવસર મળ્યો છે, તો એ બદલ હું સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું. રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, બરાબર. આજે જે સ્ત્રી પિક્ચર બનાવ્યું છે એમના આપણે ડાયરેક્ટરશ્રીને મળશી. શું નામ તમારું? મારું નામ વિજય દલવાડી. બરાબર. તમારે આ જે સ્ત્રી પિક્ચર જે તમે રિલીઝ કર્યું છે, તો એનો શું તમારો એના વિશે તમે કંઈક પિક્ચર વિશે થોડીક માહિતી આપશો? યસ સર. આપણા હજારો વર્ષથી આપણે જોયું છે કે જ્યારે આપણા દેશને વીરાંગનાઓની જરૂર પડી છે ત્યારે હંમેશા વીરાંગનાઓ અને શૂરવીરો ઊભા થયા જ છે. આજે પણ એવા ઘણા શૂરવીરો છે જે આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે સ્ત્રી શક્તિ હંમેશા આપણે કામ આવે છે. અને આજના મોડર્ન સમયમાં તમે જોશો કે સ્ત્રીઓની દિવસે ને દિવસે સંખ્યા ઘટી રહી છે. શા માટે ઘટી? સરકારે એક્શન લીધી, કુટુંબે, સમાજે બધાએ એકબીજાને એક્શન લીધી, છતાં પણ જ્યારે એના ઉપર અત્યાચાર થાય છે અને જે બહાદુરીથી જે સ્ત્રીઓ સામનો કરી રહી છે એની કોઈ પણ પ્રકારનો, અને એમાંય આર્મીની ટ્રેનિંગ લીધેલી હોય સાહેબ, અને એના ઉપર જો ક્યારે કોઈ એવી રીતના દબાણ થતું હોય તો એ કેવી રીતના સામનો કરે છે એ આ સ્ત્રીઓ નામના ફિલ્મમાં આપણે બતાવીએ સર. બીજું સરસ સાહેબ, બીજું મારે એ પૂછવાનું હતું તમને કે તમે આની પહેલાં પણ બીજા એકેય ગુજરાતી પિક્ચર કે મૂવી બનાવેલા છે? આના પહેલાં મેં સાહેબ 37 ફિલ્મ મારા આવ્યા છે, બહુ સારા. કોઈ પણ અત્યારે હિતેન કુમાર હોય, નરેશભાઈ હોય, ઉપેન્દ્રભાઈ હોય, અરવિંદભાઈ, હિતુ કનોડિયા હોય, કોઈ પણ આર્ટિસ્ટ બાકી નથી. બધા સાથે મેં મારા કામ કરાવેલું છે, મારા નેતૃત્વમાં. યસ સર. બધા સાથે આપણા જામનગરના સાહેબ ટોટલ ફ્રેશ અને એ આર્ટિસ્ટો પાસે આપણે કામ કરાવ્યું છે. હું સારા આર્ટિસ્ટને લઈને, મતલબ સારા મીન્સ એની પાસે કોઈ પણ નવા કોઈ હોતા નથી, પણ આપણે એને બનાવી શકીએ છીએ. કોઈ પણ આર્ટિસ્ટ કામ કરે એવું નથી કે પહેલાં કર્યું તો દરેક કોઈ શીખીને આવ્યું નથી, પણ બધા ધીરે ધીરે પોતાની રીતે તૈયાર થતા હોય. અમારા પિક્ચરમાં કમલેશ પંડ્યા છે જે આ મેઇન વિલન છે, જોરદાર. એને ઘણા બધા ફિલ્મ કર્યા છે, બરાબર, પણ જે રીતે એને જે કામ કર્યું છે, ઇવન આ ફિલ્મના દિશાબેન છે, દિશા સોની, જેને ટોટલ ફ્રેશ છે, હે ને, ક્યારેય કામ નથી, પણ તમે જોશો પિક્ચરને જુઓ કેટલું સરસ રીતે કર્યું છે. એની સાથે સાથે શિવાની કેસવાલા છે, માધુરી નાગપા છે, જ્યોતિ ભીંડી છે, આ કાજલબેન છે, આ બધા વિધિબેન છે, મોનિકાબેન વ્યાસ છે, આ બધા જેટલી સ્ત્રીઓ તમને દેખાય છે ને અહીંયા, જો આપણે રાજેશ્રી રાઠોડ છે, ટોટલે બહુ જબર, પલકબા રાઠોડ છે, આ લોકોએ જબરજસ્ત કામ કર્યું છે, તમે માનશો નહીં. ઓકે, હા સર, બરાબર. જે કામ કર્યું હવે આપણે દિશા મેમ છે, બરાબર છે, એમને શું આમાં અભિનયનો અને શું એનો રોલ હતો? એ હિરોઈન છે, બરાબર, એના મેઇન હિરોઈન આપણે અભિનેત્રી. યસ સર. પુષ્પરાજ મેમ, તમને આ પિક્ચરમાં એક્ટિંગ અને જે તમે રોલ લીધેલો છે એના વિશે થોડીક મને માહિતી આપશો. પહેલાં તો જેમ સરે કીધું, વિજય સરે, કે હું સાવ ફ્રેશ જ છું. ફર્સ્ટ ટાઈમ મેં મૂવીનો એક્સપિરિયન્સ કર્યું ને મને બહુ જ સપોર્ટ કર્યો એમાં મારા ડાયરેક્ટરે, સરે, મારી પૂરી ટીમે, મારા કો એક્ટર્સે. બહુ જ સારું બિહેવિયર હતું બધાનું ને સરે બહુ સારી રીતના અમને બધાને સપોર્ટ કર્યા. બરાબર. બીજું કે આ તમે જે સ્ત્રી પિક્ચરમાં તમે રોલ કરેલો છે એમાં તમને કેવો, ટૂંકમાં જે તમે રોલ કરેલો છે એમાં તમને કેવું, એમ એક્ટર તમારી કેવી સારી લાગી તમને? શું બીજું એના વિશે કંઈક તમે થોડીક ચર્ચા કરશું? હા, એક્ટિંગ તો બહુ સરસ હતી સરના લીધે, સરના સપોર્ટથી. ગાઈડનેસ બધું સર જ આપેલું છે? ના, એમ મને આવડતું હતું, એમ મારું પણ ટેલેન્ટ હતું, બટ વધારે મહેનત સરે કરી અમારા પાછળ, બધાની પાછળ એટલી કરી છે. બીજું કે તમે આના સિવાય બીજા કંઈ મૂવીમાં કે વેબ સિરીઝમાં કે ક્યાંય તમે કાંઈ કામ કરેલું છે? ના, એકચ્યુઅલી મારું ફર્સ્ટ જ મૂવી છે, બાકી હું બ્રાન્ડ પ્રમોશન્સ ને એ બધું કરતી. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. આવું ને, શું નામ મેમ તમારું? મારું નામ શિવાની કેશવાલા છે. શું તમે આમાં શું રોલ કરેલો છે? મેઇન જે લીડ છે એની ફ્રેન્ડ છું હું. અચ્છા, હા. તો તમે મૂવી વિશે કંઈ બે શબ્દો કહેશો? મૂવીમાં મને બહુ જ મજા આવી. વિજય સર થ્રુ મને બહુ જ જાણવા મળ્યું છે, એક્ટિંગ કઈ રીતના કરવું, એક્સપ્રેશન કઈ રીતના કરવા. હું ખૂબ જ ધન્યવાદ કરું છું એમનો કે મને એમનું ગાઈડન્સ એટલું સારું આપ્યું અને મારો રોલ સારો થયો એમના લીધે. ઓકે, થેન્ક યુ સો મચ. આપનું નામ શું છે મેમ? પલકબા રાઠોડ. પલકબા રાઠોડ, બરાબર. તમારો આમાં મૂવીમાં, સ્ત્રી મૂવીમાં શું રોલ હતો? હિરોઈનની ફ્રેન્ડનો. હા,
હિરોઈનની ફ્રેન્ડનો રોલ હતો આ મૂવીમાં મારો. તમને આ મૂવીમાં કામ કરવામાં કેવી ટૂંકમાં કંઈ એના વિશે 2 શબ્દો કહેશો? મને બહુ જ મજા આવી. સાચું કહું તો અહીંયા એકદમ ફેમિલી જેવું એટમોસ્ફિયર હતું અને બધું એકદમ સારી રીતે હતું અને સરનું ગાઈડન્સ હતી ને એના લીધે અમને બહુ જ ઇઝી પડ્યું આખું મૂવીમાં. અને બધાનું નેચર એટલો સારો હતો અને ફ્રેન્ડલી હતા. સર પણ ફ્રેન્ડલી હતા કે કોઈ પણ મને કે કોઈ બીજાને ગમે એટલા ટેક કે આવે તો સર એમને કે ગુસ્સા થઈ જતા કે સર એકદમ ફ્રેન્ડલી સમજાવતા અને સર બહુ શાંત હતા ને એના લીધે અમને બહુ મજા આવી અને ત્યાં ફ્રેન્ડ્સ બધી બની ગયા હતા. અચ્છા, બીજું એ પૂછવાનું હતું કે જે સ્ત્રી મૂવી છે એમાં જે સ્ત્રીનો જે બધા કેરેક્ટર કરેલા છે બરાબર છે, તો સ્ત્રી મૂવી કરેલી છે એમાં શું એવું પિક્ચરમાં એવું શું મહત્ત્વનું સમજાવવા માગે છે? પિક્ચરનું નામ જ એ છે કે સ્ત્રી, એના ઉપરથી જ આપણે ખબર પડી જાય. એ તો ઓકે બરાબર છે સ્ત્રીનું, પણ એના મિનિંગ કે આપણે જે સાધારણ કોઈ પણ અત્યારના જનરેશનની પબ્લિક છે એને શું આપણે સંદેશ આપીએ છીએ એમ? એ સંદેશ આપીએ છીએ કે અત્યારના જમાનામાં કે સ્ત્રી છે ને એ નીચે આમ કાંઈ એવું નથી કે સ્ત્રી એક બળવાન જ છે કે સ્ત્રીને કોઈની જરૂર નથી ને સ્ત્રી ઇન્ડિપેન્ડન્ટ છે. જેમાં આમાં દેખાડું કે સ્ત્રીઓ જ લડે છે, બધી હિરોઈનની ફ્રેન્ડ્સ જ લડે છે અને બધાય નરાધમોને એકલી જ બતાવી દે છે. બરાબર, ખૂબ સરસ. શું નામ તમારું કીધું પાછું મને? પલકબા રાઠોડ. પલકબા રાઠોડે જે આપણે જે મૂવી વિશે કીધું બહુ ખૂબ સરસ કીધેલું છે બરાબર છે. તો બીજા પણ આપણે જે એક્ટર્સ છે એને આપણે મળીશું. મારું નામ પરિતા નકુમ છે. આ મૂવીમાં મેં મેન લીડ છે અમારે દિશા એમની બેનનો રોલ કરેલો છે અને મૂવી બહુ જ સરસ છે અને બધી સ્ત્રીઓ કેવી રીતે બધું હેન્ડલ કરી શકે, બધી જગ્યાએ ક્યાં કેવી રીતે સિચ્યુએશનમાં ખડી રહી શકે એ બધું મૂવીમાં કીધેલું છે. તો મૂવી જો અને મૂવી બહુ જ સરસ છે. થેન્ક યુ. હેલો સર, મારું નામ રાઠોડ કાજલ છે. મારું પિક્ચર પહેલું છે પણ યુટ્યુબ કોમેડી વિડીયો ઘણા કરેલા છે. સરે મને પહેલી વાર ચાન્સ આપ્યો પણ બહુ મસ્ત મારો રોલ હતો પોલીસવાળાનો, જેમાં મને ખૂબ આનંદ આવ્યો અને સરે ફૂલ સપોર્ટ કર્યા છે બધી લેડીઝને. અને સ્ત્રીઓ કેવી રીતના બલવાન છે કે કેવી રીતના લડી શકે કે આજે જે સિચ્યુએશન છે કે સ્ત્રીઓ બહાર નથી નીકળી શકતી પણ એ કેવી રીતના લડે ને એને આગળ વધે એવો એમાં સંદેશ આપેલો છે. તો પ્લીઝ મારો બધાને આગળ છે કે અમારું આ મૂવી જરૂર જોજો. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. હેલો, મારું નામ માધુરી નાખવા છે અને પહેલાં તો થેન્ક યુ સો મચ વિજય સરને કે આવી મસ્ત ઓપોર્ચ્યુનિટી દેવા માટે. આમાં જે સ્ટાર્ટિંગમાં સોંગ છે પીપ સોંગ એમાં લીડ હિરોઈન હું છું અને મારી સાથે દિશા સોની પણ છે. અમે બે બેસ્ટ ફ્રેન્ડ છીએ અને જોવા જઈએ તો અમે આમ બી બેસ્ટ ફ્રેન્ડ છીએ ને આમાં બી બેસ્ટ ફ્રેન્ડ છીએ અને બહુ સરસ મૂવી છે. તમે લોકો જોજો. સ્ત્રીઓ કેવી રીતે એના મતલબ પોતાની લડાઈ કેવી રીતે લડે છે એ તમે જોજો. સ્ત્રીઓ વિશે છે આખું મૂવી અને તમે એકવાર જરૂર જોજો એટલે ખબર પડે કે જે આ લોકો અત્યારના જે જનરેશનના છોકરાઓ છે જે સ્ત્રીઓ ઉપર આવી રીતે એમ સમજે છે કે સ્ત્રી એકલી છે, કાંઈ લડી નહીં શકે, કાંઈ નહીં કરી શકે, એવું નથી. સ્ત્રી જ્યાં લગી ચૂપ છે, શાંત છે, એટલે એવું નથી કે એ કાંઈ નહીં કરી શકે, પણ જ્યારે સ્ત્રી અવાજ ઉપાડે છે ને ત્યારે કોઈ સામે એની સામે ટકી નથી શકતું. એટલે હું કહેવા માગું છું કે જે પણ આ લોકો જે છોકરાઓને જે છે સ્ત્રીઓની આવી રીતે બહાર હજી પણ આપણે જોઈ છીએ કે કેવું બધું થાય છે, પણ હવે આવું ન થવું જોઈએ. એના માટે જ આ સંદેશો છે, આ મૂવી એક સંદેશો છે કે સ્ત્રીઓ ઉપર તમે પ્લીઝ આવું કાંઈ ના વિચારો કે સ્ત્રી એકલી છે ને એની ઉપર તમે આવું બધું કરી રહ્યા છો ને આવી બધી એની સાથે મતલબ આવું બધું થાય છે એ ના થવું જોઈએ. કેમ કે તમારા ઘરે પણ સિસ્ટર છે, તમારી મા છે, તમારી બેન છે, તમારા ઘણા બધા તમારી લેડીઝ છે એ તમારા પરિવારમાં પણ છે. તો તમે વિચારો કે કોઈના પરિવારમાં આવું થતું હોય તો એની ઉપર શું વીતતી હશે, તમે એકવાર તમારી ઉપર વિચારજો. એટલે હવે પ્લીઝ આ મૂવી એક સંદેશ છે, વિજય સરે બહુ સારી રીતે બનાવ્યું છે અને ઓડિયન્સને પબ્લિકને એ દેખાડવા કે સ્ત્રી એકલી નથી અને સ્ત્રી ઉપર આવા અત્યાચાર ન થવા જોઈએ. એટલે તમે જરૂરથી જોજો સ્ત્રીઓ મૂવી બહુ સરસ છે અને અમારી એવી આગ્રહ કરી છે કે તમે પ્લીઝ એકવાર જરૂરથી જોવા આવજો અને થેન્ક યુ સો મચ વિજય સર આવી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી દેવા માટે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સો મચ. હા હા બોલ. હા હા. શું નામ સાહેબ? મારું નામ કમલેશ પંડ્યા છે અને આ ફિલ્મમાં મેં મેઇન વિલનનું કેરેક્ટર કરેલું છે. અને ખરેખર વિજયભાઈ દલવાડીએ આ ફિલ્મમાં સ્ત્રીઓ વિશે એ સમજાવવામાં આવેલું છે
કે સમય આવે તો સ્ત્રીઓ ઝાંસીની રાણી પણ બની શકે છે. મતલબ બહુ વાર્તા સારી છે, પિક્ચર પણ સારું છે અને સ્ત્રીઓ લક્ષી પિક્ચર છે. બીજું આના સિવાય તમે કોઈ મૂવીમાં કંઈ કામ કરેલું છે? આના સિવાય મેં ઘણા અનેક મૂવીમાં કામ કરેલા છે, હિન્દી પિક્ચરોમાં પણ કામ કરેલા છે. હું બોમ્બે જ હતો અને આ તો કોરોના બાદ અહીંયા આવ્યો. ઘણા ગુજરાતી પિક્ચરોમાં મને મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના હાથે 91માં બેસ્ટ એવોર્ડ મળેલો છે સરકાર તરફથી. હાલની તારીખમાં વિજયભાઈની ખબર છે, વિજયભાઈ સાથે મેં ઘણા કામ કર્યા છે અને અનેક ગુજરાતી ફિલ્મોમાં મેં કામ કર્યા છે. કડલાની જોડ છે. હમણાં ફિલ્મમાં હું વડોદરા કામ કરીને જ આવ્યો, લગભગ 5 દિવસ પહેલાં જ. એટલે તો એક શોખ છે ને, વર્ષોથી આ ફિલ્મ જગત સાથે હું જોડાયેલો છું. પહેલાં અગાઉ મેં ડ્રામા પણ એટલા કર્યા છે એઝ એ ડિરેક્ટર, એઝ એ આર્ટિસ્ટ. અને શોર્ટ ફિલ્મ વિનય આનંદને લઈને મેં ફિલ્મ 2011માં સાથે કામ કરેલું છે, વિનય ભૈયા કૈલાસ કમાલ. હિન્દી ફિલ્મ હમણાં છેલ્લું લવ યુદ્ધ મેં એમાં ઇન્સ્પેક્ટરનો કેરેક્ટર કરેલું છે. એવી કઈ ડોક્યુમેન્ટરીમાં કામ કરેલું છે. ખૂબ સરસ સાહેબ. થેન્ક યુ.